નમસ્તે સુનિલભાઈ, જણાવશો કે યુસીસી બિલમાં શું વિગતો છે અને પિતરાઈ ભાઈ બહેન સાથેના લગ્નની પરંપરા વિશે શું છે આ કાયદામાં? બિલમાં લગ્ન, લિવ ઇન રિલેશનશિપ, છૂટાછેડા ઉપરાંત વસિયત કરી ના હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન ભાગ મળશે તેવી જોગવાઈ છે. લગ્નની બાબતમાં ફરજિયાત નોંધણી, દંડની જોગવાઈ, બહુપત્નીત્વ પર કડક સજા, છૂટાછેડાના સમાન નિયમો જેવી મહત્વની બાબતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ 3 મહિનાની અંદર તેની નોંધણી કરાવવી પડશે. લઘુમતી સમાજમાં ચાલતી પિતરાઈ ભાઈ બહેન સાથેના લગ્નની પરંપરા પર આ કાયદો લાગુ પડશે નહીં. તેમને આ બાબતમાં છૂટ આપવામાં આવી છે. આ કાયદામાં આ બાબતે વિરોધ પક્ષો પૈકી કોંગ્રેસની શું પ્રતિક્રિયાઓ રહી અને આ પ્રકારનો કાયદો કયા રાજ્યમાં લાવવામાં આવ્યો છે? આ બિલ પર આજે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ છે, જેમાં કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો છે. અમિત ચાવડાએ આક્ષેપ કર્યા કે રિપોર્ટ આપવામાં આવ્યો નથી, ધારાસભ્યોને અભ્યાસ માટે પણ ન આપ્યો અને ઉતાવળે બિલ લાવવામાં આવ્યું છે. આભાર સુનિલભાઈ સમગ્ર માહિતી આપવા બદલ. દર્શક મિત્રો જોડાયેલા રહેજો અમારી સાથે નવી માહિતી માટે.